અમદાવાદમાં મૃતકના નામે ખોટા દસ્તાવેજ, 8 આરોપી સામે ફરિયાદ, 4 ઝડપાયા. અમદાવાદ શહેરમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી મૃતક વ્યક્તિના નામે કરોડોની મિલકત વેચાણ કરાયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખા, ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વર્ષ 1981ની વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના પ્લોટના મૂળ માલિક જીતેન્દ્રકુમાર ચંદુલાલ શાહનું વર્ષ 2001માં અવસાન થયું હતું. જો કે, આરોપીઓએ સમાન નામ ધરાવતા અન્ય વ્યક્તિનો લાભ ઉઠાવી ખોટા દસ્તાવેજો અને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ ઊભા કર્યા હોવાનો આરોપ છે. ફરિયાદી અશોક આત્મારામ પટેલે આ મામલે 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે દલાલ ભાવેશ વ્યાસ અને જોન ઉર્ફે ઉલ્લાસ દલાલનું નામ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે અંદાજે 1 કરોડ 12 લાખ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો હતો, જેમાં દલાલોને લાખો રૂપિયાની રકમ મળ્યાની વિગતો પણ સામે આવી છે. સાથે જ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પર પણ ખોટા વારસદારોને ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરી મદદગારી કરવાનો આરોપ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી અશોકભાઈ આત્મારામભાઈ પટેલ નાઓએ ફરિયાદ આપેલ છે. તે મુજબ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટી જે આંબાવાડી ખાતે ઓફિસ આવેલી છે અને પ્લોટ નંબર 205 છે એ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નામના ઈસમે બુક કરાવેલો હતો અને તેના નામે શેર સર્ટિફિકેટ ઇસ્યુ થયેલા હતા. આ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ અને એમના પત્ની એલવીના જે શાહપુર ખાતે રહેતા હતા અને આ બંને જણા 2001માં મરણ ગયેલા હતા. આ બાબતની જાણ આ કામના આરોપી દલાલ ભાવેશભાઈ પંડ્યા કરીને તેઓને થતાં તેમજ જોન ઉર્ફે ઉલ્લાસભાઈને થતાં આ બંને ભેગા મળી અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી અશોકભાઈ આર ઠક્કર અને ઈશ્વરભાઈ પટેલ નાઓ સાથે સંપર્ક કરી અને તે લોકોએ ડમી એક ઈસમ શોધી કાઢેલો જેનું નામ નિપુલ હતું, જેના ફાધરનું નામ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ હતું અને પ્લોટ વેચી મારવાનું અને તેના આધારે અવેજ પ્રાપ્ત કરવા માટેનું આ ષડયંત્ર ભેગા ફરિયાદી અશોકભાઈ આત્મારામભાઈ પટેલને પ્લોટ વેચાણ કરવામાં આવેલો. આ પ્લોટ વેચાણનો દસ્તાવેજ પણ કરવામાં આવેલો અને કુલ 1 કરોડ 12 લાખ રૂપિયાની માતબર રકમ આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ ભેગા મળીને એકત્રિત કરેલી હતી. અને આમાંથી જે ચેરમેન અને સેક્રેટરી છે, જે ચેરમેન છે અશોકભાઈ આર ઠક્કર અને સેક્રેટરી છે ઈશ્વરભાઈ પટેલ, તેઓને પણ 25 લાખ રૂપિયા જેવી રકમ આમાંથી ચૂકવવામાં આવેલી છે. અને આ ગુનાના કામે કુલ 8 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે.